નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના હૃદય સમાન સુરસાગર તળાવના કિનારે બિરાજમાન સુપ્રસિદ્ધ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે રામનવમીના પવિત્ર પર્વથી ભક્તિમય મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં અખંડ રામધૂન શરૂ કરવામાં આવી છે. હઠીલા હનુમાન મંદિર ખાતે ભગવાન શ્રી રામ અને તેમના પરમ ભક્ત હનુમાનજીના મિલનનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. રામનવમીના પવિત્ર દિવસે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ અખંડ રામધૂનનો પ્રારંભ થયો છે. રામનવમીથી શરૂ થયેલી રામધૂન આગામી હનુમાન જયંતિ સુધી સતત ચાલશે. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓએ વડોદરાના તમામ ભક્તોને આ અખંડ રામધૂન તેમજ હનુમાન જન્મોત્સવના વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સુરસાગરની શાંતિ અને રામધૂનના સૂરને કારણે ભક્તો દિવ્યતાનો અનુભવ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આજથી રામનવમીથી આજે જે શ્રી હઠીલા હનુમાન મંદિર સુરસાગર કિનારે આવેલા જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી આજથી શ્રીરામ જય રામની ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે 6 કલાકે હવે આ જે છે રામધૂન તે તારીખ 2ના હનુમાન જન્મોત્સવે સવારે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને તે નિમિત્તે રાત્રે 10 કલાકે આજે વિવિધ કાર્યક્રમો થશે. અમારે ભજનોના તથા આજે પ્રસાદના વિતરણ બી થશે તથા અમે તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે, તેમને શણગાર કરવામાં આવશે તથા બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે. ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8:30 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે. આ તમામના દર્શનનો લાભ લેવા મારે વડોદરાવાસીને નમ્ર વિનંતી છે. જય શ્રી રામ. આજે આપણે જે દાદાને કર્યું છે કે આજે રામનવમી છે એટલે આજે આપણે દાદાને અને રામજીનો મિલન કરતા આપણે આજે આ દાદાને શણગાર કર્યો છે આપણે જેનો બી આજનો દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.